કહી દો મારા ચાલુ. સદગુરુ મહારાજની જય. જય ગુરુ મહારાજ. લાવો ના ના એ પડે. રહો ને જે થતું એમ થાય. તમારું કામ હા તમારું કામ બોલો. સદગુરુ મહારાજની જય. જય ગુરુ મહારાજ. 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 સરસ મારું ગામ છે જેજરા. સરસ. આપણે જે રીતે હું તમને આગળ સંતોના દર્શન કર્યા આપણને બહુ આગળ સારો અભિપ્રાય મળ્યો છે. મારું નામ છે રાજુભાઈ ગોયલ. મારા ગુરુજીનું નામ છે પ્રવીણરામ મહારાજ. આપણી વિરાટ જ્ઞાનધારા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. જે રીતે આપણે સંતોને આગળ પૂછીએ પ્રભુ આપનું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી જે કાંઈ તમે દર્શક મિત્રોને જે જ્ઞાન, વૈરાગ, ભક્તિ જે તમારી રીતે અમને દર્શક મિત્રોને સત્સંગ કરાવો. સદગુરુ મહારાજની જય. મારા ગુરુ છે અદુરામ મહારાજ, સંખ્યોસર ગામ, અને મારું ગામ છે જેજરા. ઈશ્વરમ મારું નામ. મારા સદગુરુ મહારાજે પાડ્યું. એટલે મારું નામ તો ઈશ્વર હતું, બરાબર. પણ ગુરુ ત્રણે જો અને ગુરુની કૃપા થઈ, ગુરુ મહારાજે મને અધિકાર આપ્યો. અધિકાર આપ્યા પછી આ નામ ગુરુ મહારાજે પાડ્યું કે આ ભાઈને ઈશ્વરમ મહારાજ કહેજો. તો આ શરીર છે એ ઈશ્વરમ મહારાજ નથી. શરીર એક જડ જ છે અને મહારાજ કંઈક અલૌકિક છે. અને અત્યારે જગત આખી શરીરને માની રહી છે ઈશ્વરમ મહારાજ. પણ શરીર નથી કે બોલે એ બીજો નહીં. પરમેશ્વર પૂજે, અજ્ઞાનીજી વાંધળો શેઠ જઈને ગોતે. જેમ સંત પ્રગટ થાય એમ આ ગુરુ મહારાજ પ્રગટ થાય, ભગવાન પ્રગટ થાય, શિક્ષક પ્રગટ થાય, દારૂડિયો પ્રગટ થાય, ડૉક્ટર પ્રગટ થાય. આ બધાય પ્રગટ થાય, કોઈ જન્મે નહીં. હા, જન્મ એ શરીર, સ્ત્રી અને પુરુષ બે, આ બે જન્મે અને બે જ્ઞાતિ, સ્ત્રી અને પુરુષ આ બે જ્ઞાતિ છે, બરાબર. આ બેનો જન્મ થાય. બીજું બધું પ્રગટ થાય પ્રભુ. સંત પ્રગટ થાય, ડૉક્ટર પ્રગટ થાય, શિક્ષક પ્રગટ થાય, દારૂડિયો પ્રગટ થાય, જુગારી પ્રગટ થાય, ચોરે પણ પ્રગટ થાય. આ બધાય પ્રગટ થાય. આ એકેય જન્મે નહીં, એવું મારું કહેવું છે પ્રભુ. બીજું કે સંત ત્રણે જે જાય એને કંઈ જો મેળ ના પડે તો કંઈ જે 5 પ્રતિજ્ઞા પાળીને ઊભો રહી જાય, માણા બની અને જીવન જીવી લે તો એ ધન્ય બની જાય. કઈ 5 પ્રતિજ્ઞા? દારૂ, માવો, જુગાર, ચોરીને ધારીને, આ ધારી એટલે વિભિચારી ના કરવો, પરાયશ્રીનો સંગ ના કરવો. આ 5 પ્રતિજ્ઞામાં રહી અને મનુષ્ય બની અને અવતાર વિતાઈ લે ને મહાન બની જાય. જાણવાનું કશું છે નહીં. તોળીએ કીધું, તોળી કે જાડેજા પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. ખોડિયારનો, મેરડીનો, આદ્ય શક્તિનો, શંકરનો, બ્રહ્માનો, વિષ્ણુનો કોઈનો ના કીધો, તારો ધર્મ કે સંભાળ. તો આપણો ધર્મ શું છે? આપણી પરખ કરવાનો. ભગવાન કોઈને ઓળખાય એવું નથી. ભગવાન કોઈ ઓળખાય શકે એવું નથી. જગતમાં સંતો ભલે બજાઈ રહ્યા પણ ભગવાન ઓળખાય શકે એવું નથી. ભગવાન ઘરમાં ખોવાણો છે અને બહાર આપણે ખોળવા જેવી છે. ભગવાન કોઈ દી જડે એમ નથી. ભગવાન જેને ઓળખાવો હોય એના ઘરના જે માતા પિતા હોય અને અહીંયા ભગવાન ઠેરાવે અને અહીંયા બાદ ભેળાવે તો ભગવાન નક્કી થાય એવું છે. નક બીજું કોઈ ભગવાન નથી. કારણ કે આ વિશ્વ બતાવ્યું આપણને આપણા માતા પિતાએ, અને માતા પિતાએ આ વિશ્વ બતાવ્યું. અને પ્રભુ આગળની વાત હજુ આવશે. આ માતા પિતાએ વિશ્વ બતાવ્યું પણ ભૂલ પડી છે માતા પિતાને. આંગળી પકડાવ્યા છે એટલે આંગળી ઝાલીને મંદિર લઈ ગયા કે આને ભગવાન છે, આ તો ભગવાન છે, આને તને આલ્યો છે, એને પજે લાજ.
એટલે આ બધી વસ્તી અહીંયા વળી દઈ છે અને આ પથ્થર આજે માથા ભીટકાડ્યા છે. જોઈને એવું કીધું જ જણેતાએ કે મારા આંતરડા ચીન તું બારો આવ્યો છો અને મને વિપત બહુ પડી, તને જન્મ આલ્યો તાણે. એને કશું કર્યું નથી, મેં આ બધું કર્યું છે. આ ના ખાવાનું ખાધું ને ખાવાનું હતું એ તજ્યું તારા માટે. તો એ મા બાપનો સાથ અત્યારે સેવા નથી થતી મા બાપની, આટલા કારણે નથી થતી. ભૂલ બધી મા બાપની છે એટલે નથી થતી. હા, પછી તારો ધર્મ સંભાળ એટલે કે આપણે આ શરીરને વળગી પડ્યા, પણ શરીર છે ને એ જડ છે. એવી પથ્થરની મૂર્તિ મંદિરમાં પડી છે અને આ શરીરે અહીં ઘરે પડ્યું છે. પથ્થરની મૂર્તિ અને મંદિરમાં જે પથ્થરની મૂર્તિ છે ને આ શરીર બે હરખા છે. શરીર કશું જાણતું નથી, ઉપદેશ લે કે ના લે, ગમે એવો સંત ઉપદેશ આપનાર હોય પણ શરીરને કોઈ દી ઉપદેશ લાગતો નથી. કોઈ શરીર ઉપદેશની વાત સમજવા તૈયાર નથી. આ બધો મોટો મનને ફૂટ્યો છે. સમજવા મારે સમજવું છે. મનને કોંટો ફૂટ્યો અને શરીરને કોઈએ સમજાયું જ નથી, મનને સમજાયું છે પ્રભુ. સંતો કહે છે કે મન સમજાવે એ નર મોટા, સમજ્યા, એ સ્થિરતા પદમાં ઠર્યા. હા, આ બધું સમજી ગુરુત્રીને જઈ અને પછી મારા વાલા જો ઠરી જાય ને તો મેળ પડે એવું છે પ્રભુ. ઠર્યા વગર કોઈ દી મેળ નથી થાય એવું, કારણ કે દૂધમાં ઘી છે નક્કી જ છે, પણ સાંટો સાસ નાખ્યા વગર ઘીનો મેળ પડે એવું નથી. અને સાંટો સાસ નાખી અને પછી આમ હલાય કરો ને તો એ ઘીનો મેળ પડે નહીં, કારણ કે દહીં જ ના થાય ને. ઠરવા જેવું પડે. શું થયું? ઠરવાનું. આ ઠરો, ચરણું પકડીને ઠરી જાઓ તો મેળ પડે, સમજ્યા ને. અને ઘી જાણે એ સાસ ઓલોવે ને સાસ ઓલોવી અને ઘીનો માખણનો પેંડો આવે, સાર નીકળે, એ કોઈ દી ડૂબે નહીં. એને તમે બહાર જો ને ગોળીના તળીએ તો એ ઉપર આવતો રહે, હાથ લઈ લ્યો એટલે. એમાં કિલોનો વજન હોય, એનો કિલો લોખંડના બાટનો વજન હોય, પણ લોખંડનો બાટ આમ મેલો એટલે ગોળે તોડીને ઊંઘરો પડી જાય હેઠો, અને ઓલાને દબાવી દો તો બારો આવે, કારણ કે એમાંથી સાર કાઢીને બહાર કાઢી લીધો, તેરવી નાખ્યો એને. એ ડૂબે નહીં. એ મામાંથી વલોઈ અને તાર આ સાર રહ્યો એ બારો લાવીને કે આ હાથ પગ, આ ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો, આ 25 પ્રકૃતિ, આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ચારાંતિકરણ, આ બધું તું નથી, તું આવો છો એવો નિરાળો કરીને બતાવી દીધો. એને સાર કાઢી અને રંગ રૂપ વગેરેનો એને બતાવી દીધો આપણને ગુરુ મહારાજે. ગુરુ મહારાજે કંઈ મહેનત ઓછી નથી કરી પ્રભુ, ઘણી કરી છે વરવાલા. પછી કે હા, કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આજી અંતના મધ્ય બોલે એ વસ્તુ છે સાચી. વિના મૂળનો એ છે વેલો, મન વાણી ઉપર વાંધો, અનુભવીના અંતરમાં નિરંતર બાંધો. વિના પાંખનું એ છે પંખી, વણ ઇન્દ્રિયોનો ભોગી, વિના પીણનો એ છે પ્રાણી, વિના જોગ સંજોગી. આ કોઈ માતા પિતાના જોગમાં નથી આવ્યો. હા, આ મૂળ વગેરેનો વેલો છે, આને મૂળ નથી, મૂળ વગેરેનો વેલો છે. અને વિના પાંખનું આ અનુભવીના અંતરમાં નિરંતર બાંધો, અનુભવીના અંતરમાં એને નિરંતર બાંધો. જેને અનુભવ કર્યો ને એને પણ મારા વાલા અનુભવની વાત છે ને, કોઈ સંત કહેતા હોય હું કહી દઉં મને અનુભવ છે, એ વાત ખોટી પડે. આજ મને અનુભવ છે હું તમને ના કહી શકું અને તમને અનુભવ છે તમે મને ના કહી શકો, એ એક આ નિશ્ચય કરીને વાત છે. આ તો સંતો પ્રસાદી મૂકીને જ્યાં છે ને એ પ્રસાદીની આપણે વાતો કરવી, ચર્ચા કરવી, એ વાત બધાય બરાબર છે. અનુભવ કોઈનો કહી શકે નહીં.
કોઈનો નહીં. કારણ કે આંબીલા જેટલી હાકરની ગાંગડી મુખમાં મૂકી. હું તમને પૂછું કે રાજુભાઈ આ કેટલી મીઠી હાકર? તમે કહો ઘણી મીઠી. ઘણી એટલે કેટલી કિલો મીઠી, 2 કિલો મીઠી, 5 કિલો મીઠી, 10 હાથ ઊંચી મીઠી, 2 હાથ પહોળી મીઠી, કે 15 હાથ લાંબી મીઠી? કેટલી મીઠી? કિલો, 5 કિલો, 10 કિલો? આના વિશે કોઈ વાત તમે કરી શકો પ્રભુ? આ અનુભવની વાત છે. માણા કે ફલાણા સંત ફલાણો અનુભવની વાત કરશે, એમનો અનુભવ થયો છે, કરી શકે કોઈ દાડો? હા, એક દીકરીના લગ્ન થાય અને પછી બાપ પૂછે 2 દાડા રહીને આવાર કરે કે દીકરી પતિનું સુખ કેવું? કહી શકે મારા વાલા કોઈ દાડો? અને માને કહી શકે? આ અનુભવ આવો છે. આ અનુભવની વાત કોઈને કરી શકે એવું નથી. અનુભવની ખબર પોતાને જ પડે. પોતાનો અનુભવ થાય ને પોતાને ખબર પડે. અને એટલું કહી શકે કે ભાઈ ખાઈને ખબર પડે, બાકી રામ રામ, ખાઈને જ ખબર પડે. એટલે ઘણા માણસ એમ કહેતા હોય કે કોઈક કહે ને કે ભાઈ તમે સમજો, આ કર્યા જેવું છે, સમજવા જેવું છે. તમે શું કે પહેલું અમને કહો, પહેલું કહો. એટલે પહેલું કોઈ કહે પ્રભુ? એટલે હગું તો કરો તમે, હગી કર્યા મોર મેળ પડે કશો? હે? હા, એમ સંતો ઘણું કહી ગયા છે. અને સંતો કહે છે એમને પલ્લિકાના અને એમને સંતો દ્વારા જે કંઈ સંદેશો મળ્યો સતલોકનો, એટલે એ જગાડી ગયા છે જીવને, મુમુક્ષુઓને. પણ મુમુક્ષુઓ જાગે તો એમના ભાગ છે, ના જાગે તો કોઈ પરાણે તો કંઈ હાલી શકે એવું છે નહીં પ્રભુ. હાલી શકે? હા. પછી કે વાણીમાં આવે એ વણસી જશે. નિર્વાણી પદ સાચું. જેટલું બોલવામાં આવે છે એ બધું વણસી જવાનું છે. નિર્વાણી પદ સાચું. હવે નિર્વાણી એટલે જ્યાં બોલવામાં ના આવે એને કહેવાય નિર્વાણી. તો શું કહેવાય? કે બોલનારો બોલવામાં આવે, તો લખનારો લખવામાં આવે, કે આવે? તો જોનારો જોવામાં આવે? કોઈ દી ના આવે. સમજ્યા ને? હા, બોલે એ બોલ્યા બારો રહે. સમજ્યા? અને બોલે છે એ સાંભળે છે, અને જોનારો સહી જ જુએ છે. કૃષ્ણ પરમાત્માને ગાંધારીએ કીધું કે અમારા બધા હોય કૌરવો મારી નાખ્યા ગયા અર્જુને. પછી કૃષ્ણએ કીધું કે માતાજી એવું નથી, કે તાણે કે તમારે આ જાણવું હોય રહસ્ય તો બબરીકને પૂછો. કે બબરીકનું મસ્તક ડુંગર ઉપર હતું, ખાલી મસ્તક. એ બબરીકને પૂછો. પછી બબરીકને ગાંધરીએ પૂછ્યું કે બેટા ત્યાં જોયું તું યુદ્ધ? કે હા મળે મેં જોયું હતું. તો કે આ કોઈને માર્યો? આ મારા કૌરવો બધા કોઈને માર્યા અને આ કામ કોઈને કર્યું? કારણ કે મારે હું કહું કે એ બધા કૌરવોને માર્યા ન તો બાણ માર્યા કૃષ્ણે અને ઝીલાય કૃષ્ણે, કોઈને માર્યા જ નથી. કે કોઈને માર્યા નથી. બાણે કૃષ્ણે માર્યા છે ને ઝીલાય છે કૃષ્ણએ. આ વાત ક્યાં આવી? ગીતાના મરમમાં આવી. ગીતામાં લખ્યું છે ને કે અણુમાં હું છું, કે નહીં? એક રજ લો તો ને એ અણુ કહેવાય પ્રભુ. આ રજ લેવી ને આપણે, એ અણુ કહેવાય. પણ એ અણુને જાણવું પડે ને. હે? સંતો કે બૌદ્ધ નામ સંસાર મેં તાકી મુક્તિ નહીં, આદિ નામ ગુપત છે જાણે વિરલા કોક. એ જે આદિ નામ છે ને અહીંયા અણુ આવ્યું. કૃષ્ણ પરમાત્મા અણુમાં ખરો, પણ એ ચોથા પદે રહ્યો. નામ રૂપ ગુણથી ન્યારું જાહેર પદને જાસું, જાહેર પદનો ભેદ જાણે એને કેવી હરિનો દાસ. એ આ ચોથા પદે રહ્યું અણુ બધી. એ અણુની ખબર પડે છે ને, તો આ રહ્યા ખબર પડે. તો આ બધા નામ છે. આ વાટકી થાળી આને પાર પડાય એવું છે કોઈ દાડો? આ શર્ટ પેન્ટ આને પાર પડાય એવું કોઈ દી? આ બૌદ્ધ નામ સંસારમાં તાકી મુક્તિ નહીં યાર. યા સમજ્યા ને?
એટલે આ સંતો એમ કહે છે બહુ નામમાં પડશો નહીં, એક નામ પકડી દો હરિનું, અને એક નામ પકડી લીધું પછી આ બીજા બધા નામ રહે. આઈસ્ક્રીમ લખ્યો છે એટલે કોણ દોર્યો? બે કહેવાય શું આઈસ્ક્રીમ, પણ બેના માંગળે મોઢા ડાળો હવાદ આવે. અંકુર તેલ ડબ્બાને લખ્યું પણ ડબ્બાનું સ્વાજરી ઉખાડીને તપેલી મૂકો શાક વઘારાય. અને લખ્યું છે અહીંયા કંઈ છે જ્યાં નથી લખ્યું, અને જ્યાં તેલ છે જ્યાં આઈસ્ક્રીમ છે અહીંયા લખ્યું છે નથી લખ્યું. વાત તો બરાબર ને? તો રાજુભાઈ છે અહીંયા લખેલું છે રાજુભાઈ એવું નથી લખ્યું. આ તો નામ વગેરેનો છે. હા, નામ વગેરેનો છે. આ તો રાજુભાઈ એવું નામ તો 100 દાડે પાડ્યું. હા, અને રાજુભાઈ ચાણે પ્રગટ થયો એ જ્યાં ઓલો નાયડો તોડ્યો, નાયડેથી નુખો પાડ્યો અને મેલામાં ચોખ્ખો કર્યો, અને ઘડીક રાજુભાઈ ના આવ્યો ને તાણે આમ ટાપીનું મારીને આમ પણ સૂંટિયા ફર્યા ને તાણે કે હું આવ્યો. આ રહ્યો આ રાજુભાઈ પ્રભુ, કોઈની માની કુખે જન્મ ના લે રાજુભાઈ, કોઈ સ્ત્રી કુખે જન્મ નહીં, અને જન્મ એ રાજુભાઈ નહીં. સમજ્યા ને? હા, જન્મ એ રાજુભાઈ નહીં. હા, આ સંતની કક્ષા છે પ્રભુ, બીજી નહીં. હા, વસ્તુરૂપી વાલો વસી રહ્યો કે ત્રણ લોકમાં, વસ્તુરૂપી વાલો વસી રહ્યો એ હાજો, પણ વસ્તુ નક્કી થવી પડે ને આપણને. હા હા હા, એટલે વસ્તુ બોલો ને જ્યાં સુધી બોલાય છે ને ત્યાં સુધી વસ્તુ છે. બોલેલો પછી વસ્તુ નથી. હા, તો એ બોલે છે ને એ વસ્તુ જ બોલે, પણ જો ખરી ભાષામાં જાવ ને તો ગુરુમુખ જ બોલે, ત્યાં વસ્તુ ઉડી જાય. સમજ્યા? હા, કોઈ ભગવાન કોઈ બતાવીએ કહેવું નથી પડતું, પણ પોતાની ઓળખાણ કરાવી લેવી. આપણે સંતના ચરણે જઈને તત્વદર્શી મળી જાય, સંત એના ચરણે જઈને પોતાની પરખ કરાવી લો એટલે બધું મળી જાય. ભગવાનય મળી જાય, પરમાત્માય મળી જાય. પરમાત્મા સદગુરુ સિવાય પરમાત્મા કોઈ સજ નહીં, સદગુરુ સિવાય કોઈ પરમાત્મા નથી. હા, સદગુરુ મહારાજનો જય.